છો? પરિવાર તથા સેજપાલ પરિવાર દ્વારા નવનિર્મિત માતુશ્રી સમજુબા માધવજીભાઈ રાયઠઠા લોહાણા માજનવાડી ખાતે બગસરા ખાતે આજે આ વાડીના મુખ્ય દાતા એટલે કે સુરેશભાઈ માધવજીભાઈ રાયઠઠા ઉદ્યોગપતિ મુંબઈ, જેમને જીવનના 50મા એનિવર્સરીની ઉજવણી એમને સમાજ સાથે અને પોતાના મિત્રો જે સાથે અભ્યાસ કરતા અને આટલા વર્ષોથી યાદગીરી રૂપે તમામ જગ્યાએ ભારતભરમાંથી લોકો અત્યારે બધા ઉપસ્થિત છે. સુરેશભાઈની એનિવર્સરી ઉજવવા માટે લોહાણા મહાજન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ કેક કાપી અને આગળની ઉજવણી કરવામાં આવી. 50 વર્ષ પૂરા થતા સુરેશભાઈ આજે એમની ઉપસ્થિતિ નથી કેમ કે એમની નાદુરસ્ત તબિયત છે, પણ મહાજન હાજર છે એટલે એ શિરોમાન્ય છે. એટલે તમામ પરિવારજનો અત્યારે સાથે ઉજવણી કરી અને જલારામ બાપાની સમક્ષ અને પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમને દીર્ઘાયુષ્ય આપે અને ભવિષ્યમાં પણ સમાજને લગતા કાર્યો વધુ આગળ કરાવે તેવી પ્રાર્થના. શું કહેશો, આજે કઈ રીતની ઉપસ્થિત છો અત્યારે હાલમાં કાર્યક્રમમાં? આજે અમારા પરમ મિત્ર ભાઈ સુરેશભાઈ રાયઠઠાની 50મી એનિવર્સરી નિમિત્તે અમે ભારતભરમાંથી બધા મિત્રો જે એના સાથે ભણેલા એ લોકો બધા અહીંયા એના કુટુંબ સાથે ઉપસ્થિત છે અને મહાજનવાડી અને મહાજન સાથે તેમની આ 50મી એનિવર્સરી ઉજવીએ છીએ અમે અને સમૂહ ભોજન રાખેલ છે. શું કહેશો, આજે કઈ રીતનો કાર્યક્રમ હતો, શું ઉપસ્થિત હતા તમે? હું નારાયણ ગાડિયા સુરેશ કાકાની સાથે અમે અહીંયા બગસરા મેઘાણી સ્કૂલમાં ભણેલા છીએ અને અત્યારે હું નવી મુંબઈમાં છું. અમે બધાએ વિચાર કરી અને સુરેશ કાકાની 50મી એનિવર્સરી ઉજવવાનો પ્રોગ્રામ કરેલો છે અને એ બાબતે અહીંયા લોહાણા સમાજને વાડીમાં બધાને સમૂહ ભોજન કરેલું છે. અમે બધા વિદ્યાર્થી મિત્રો લગભગ 40થી 50 કુટુંબ આવ્યા છે સુરેશ કાકાને આ ઉજવણી માટે. હિપ હિપ હુર્રે, હિપ હિપ